હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પર આધારિત એવો એક ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો અને આજે આપણે એ જ સેશનને કન્ટિન્યુ કરતા હોય આગળ બીજા ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું જે ન્યૂટનના ગતિના બીજા નિયમ પર આધારિત છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ અને જોઈએ કે કેવી રીતે લંબ બળ અને તણાવ બળના ક્વેશ્ચનો આપણે સોલ્વ કરી શકીએ ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીને. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો સેશન. તો મિત્રો આપણી પાસે ક્વેશ્ચન આવી ગયો છે. ક્વેશ્ચનની અંદર આપણને 3 બ્લોક દર્શાવેલા છે, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ. આ બધા જ બ્લોક પર એક સાથે જમણી તરફ 120 ન્યૂટન બળ લાગે છે અને આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે પ્રવેગ અને દરેક બ્લોક વચ્ચે લાગતું લંબ બળ શોધો. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ બ્લોક બોડી ડાયાગ્રામ તો દોરીશું જ, પરંતુ પ્રવેગ શોધવા માટે આપણે સીધું જ આ 3 બ્લોકનું આખું એક જ તંત્ર છે એમ સ્વીકારી લઈશું. આ 3 બ્લોકનું આખું એક જ તંત્ર છે એવું આપણે જો વિચારી લઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 3 + 2 + 1 એટલે કે કુલ 6 કિલોગ્રામ. આ 6 કિલોગ્રામનો એક જ બ્લોક છે જેના ઉપર જમણી તરફની દિશામાં 120 ન્યૂટન બળ લાગે છે, 120 ન્યૂટન. તો આના પરથી મિત્રો આપણે એમ કહી શકીએ કે 120 બરાબર 6a અને અહીંયાથી મિત્રો આપણને ડાયરેક્ટ જ પ્રવેગ મળી જાય, a બરાબર 120 ભાગ્યા 6 એટલે કે પ્રવેગનું મૂલ્ય થઈ જશે મિત્રો 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? બોલો, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. તો પ્રવેગ તો આપણને મળી ગયો. હવે આપણે શું કરીશું તો કે સિમ્પલ કામ કરવાનું છે. આપણે 3 બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું અને એના પરથી ઇક્વેશન લખીશું અને ત્યાંથી આપણે નોર્મલ ફોર્સ શોધી લઈશું. બરાબર છે ને? તો મિત્રો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ એની પહેલા આપણે દર્શાવી દઈએ કે કયો બ્લોક કોના ઉપર કેટલું લંબ બળ લગાડે છે. તો શરૂ કરીએ. તો 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ આ બે એકબીજાને આ સપાટીથી અડે છે. તો આપણે એમ કહી શકીએ કે 1 કિલોગ્રામનો બ્લોક એ 2 કિલોગ્રામના બ્લોકને જમણી તરફ કંઈક આ રીતે દબાવવાનો પ્રયત્ન કરશે, અંદર તરફ. આને આપણે N1 કહી દઈએ. બરાબર છે? એવી જ રીતે 2 કિલોગ્રામનો બ્લોક એ 1 કિલોગ્રામના બ્લોકને ડાબી તરફ દબાવવાનો પ્રયત્ન કરે, જે પણ N1 જ હશે. એવી જ રીતે મિત્રો આપણે 2 કેજી અને 3 કેજી વચ્ચેની આ જે સપાટી છે એની વાત કરીએ તો 2 કિલોગ્રામનો બ્લોક એ 3 કિલોગ્રામના બ્લોક પર જમણી તરફ બળ લગાડશે, જે હશે નોર્મલ 2 N2 અને એની સામે 3 કિલોગ્રામનો બ્લોક એ 2 કિલોગ્રામના બ્લોક પર ડાબી તરફ બળ લગાડશે, જે પણ હશે N2. તો હવે મિત્રો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે બનાવીશું 1 કેજી માટે. તો ચાલો મિત્રો 1 કેજી નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો હોય તો સૌથી પહેલા તો આપણે એનો એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લઈશું. સૌથી પહેલું કામ શું કરીશું તો કે એનું વજન બળ નીચે તરફ લાગતું હોય 1 કેજી છે એટલે 10 લખી શકાય. હવે તો કે સપાટી વડે એના ઉપર લાગતું હશે કંઈક નોર્મલ ફોર્સ, લંબ બળ કે જેને નીચે જતું અટકાવે, જે છે કેપિટલ N. 1 કેજીના બ્લોક પર જમણી તરફ લાગે છે મિત્રો 120 ન્યૂટન, 120 ન્યૂટન લાગે છે અને 1 કેજીના બ્લોક પર ડાબી તરફ લાગે છે N1 બળ કે જે 2 કિલોગ્રામના બ્લોક વડે ઉદ્ભવતું હોય એના ઉપર. તો N1 અને સીધી વાત છે કે 120 ન્યૂટનનું બળ લાગે છે, જેના કારણે આખું તંત્ર એ જમણી તરફ ગતિ કરશે એ જેટલા પ્રવેગથી. બરાબર છે? તો હવે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે પ્રવેગ આનો જમણી તરફ છે એ જેટલો અને એનું મૂલ્ય આપણે જાણીએ છીએ 20. તો મિત્રો આના પરથી એક સમીકરણ આપણે અહીંયા લખી શકીએ. તો સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ તો 120 માઇનસ N1 બરાબર 1 કિલોગ્રામનો બ્લોક અને એનો પ્રવેગ છે 20. તો બોલો મિત્રો અહીંયાથી
અને સાદુરૂપ આપીએ તો 120 માઇનસ n1 બરાબર 20 થઈ જશે, એટલે કે n1 બરાબર 120 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. 100 ન્યૂટનનું બળ હશે n1 બરાબર. બોલો મિત્રો, n1 મળી ગયો. હવે આપણે n2 શોધીએ તો તમે હવે 2 કિલોગ્રામનો પણ બનાવી શકો અથવા તો 3 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ પણ બનાવી શકો. કોઈ પણ એકનો બનાવશો તો પણ તમને n2 મળી જશે. હું તમને બંને બનાવીને બતાવું છું, બરાબર છે? તો ચાલો મિત્રો, હવે આપણે બનાવીએ છીએ 2 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ. તો બોલો મિત્રો, 2 કિલોગ્રામના બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. તો સૌથી પહેલા તો 2 કિલોગ્રામને આપણે એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લઈશું, જેના માટે શિરોલંબ નીચે તરફ 2 કિલોગ્રામનું વજન બળ એટલે કે 20 લાગતું હશે. એના પર ઉપર તરફ બળ લાગતું હોય સપાટી વડે કે જેને નીચે જતો અટકાવે છે, એ છે કંઈક ધારો કે n ડેશ જેટલું. જમણી તરફ અને ડાબી તરફની વાત કરીએ તો 2 કિલોગ્રામના બ્લોક ઉપર જમણી તરફ લાગે છે n1 અને ડાબી તરફ લાગે છે n2. બરાબર છે ને? તો ચાલો મિત્રો આ દર્શાવી દઈએ. જમણી તરફ લાગે છે n1 અને ડાબી તરફ લાગે છે n2. બોલો, દરેકને સમજાય છે? n1 અને n2 લખાઈ ગયા. હવે તો કે પ્રવેગ તો કે ફિક્સ જ હોય હંમેશા કઈ તરફ? જમણી તરફ. એ જેટલો પ્રવેગ. બોલો, આટલું લખાઈ ગયું હોય તો હવે આના પરથી પણ આપણે સમીકરણ લખી શકીએ. સીધી વાત છે કે n1 વધારે હશે, માઇનસ n2 કરવાનું, જેનાથી 2 કિલોનો બ્લોક એ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જમણી તરફ ચાલે છે. મિત્રો, આપણે n1 ની કિંમત પણ શોધી લીધી છે, જે 100 છે. માઇનસ n2 બરાબર 40. તો અહીંયાથી n2 ને કરતા બનાવો તો n2 બરાબર 100 માઇનસ 40 લખી શકાય, એટલે કે 60 ન્યૂટન, 60 ન્યૂટન. બોલો મિત્રો, n1 અને n2 બંને મળી ગયા છે. પણ કોઈક વિદ્યાર્થી ધારો કે એમ કે સર મારે 3 કિલોગ્રામના ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આ ક્વેશ્ચન સોલ્વ કરવો છે. તો મિત્રો, તમે એવી રીતે પણ કરી શકો, જેમ કે હવે હું 3 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું છું. તો બિંદુવત પદાર્થ તરીકે લઈ લીધું. એના પછી 3 કિલોગ્રામ માટે નીચે તરફ લાગતું હશે 30 ન્યૂટનનું બળ. ઉપર તરફ એના પર લાગતું હોય ધારો કે n ડબલ ડેશ કે જે એને નીચે જતો અટકાવે છે. અને હવે વાત કરીએ 3 કિલોગ્રામ પર લાગતા બળની. તો 3 કિલોગ્રામ પર ફક્ત અને ફક્ત જમણી તરફ n2 જેટલું લંબ બળ લાગે છે. તો દર્શાવી દઈએ અહીંયા આકૃતિમાં. ફક્ત જમણી તરફ n2 જેટલું બળ લાગે છે, જેના કારણે આ બ્લોક એ જમણી તરફ a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો આના પરથી આપણે સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ તો n2 બરાબર 3 kg નો બ્લોક કે જે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો 20 ગુણ્યા 3 એટલે સીધું જ 60 ન્યૂટન. એ જવાબ આવી ગયો n2 નો. તમે જોઈ શકો છો 2 kg ના બ્લોક પરથી પણ આપણે એ જ આન્સર લાવેલા હતા. તો તમને ઈચ્છા હોય એ કોઈ પણ બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને ગણતરી કરી શકો છો. જવાબ તમારો આવી જશે જો તમે ફ્રી બોડી ડાયાગ્રામ સાચો દોરેલો હશે તો. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાય છે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તો આ એક ક્વેશ્ચન હતો. હજી વધુ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું, આના પર મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું, જેનાથી આપણને પૂરેપૂરો કોન્ફિડન્સ આવી જાય કે ક્વેશ્ચન સોલ્વ આપણે આરામથી કરી શકીશું. તો ચાલો મિત્રો જોઈએ વધુ એક ક્વેશ્ચન. તો મિત્રો આપણને ક્વેશ્ચન આપેલો છે 5 કિલોગ્રામનો એક બ્લોક છે જે 37 ડિગ્રીનો ઢોળાવ ધરાવતી સપાટી ઉપર મૂકેલો છે. 5 કિલોગ્રામના બ્લોકનો પ્રવેગ શોધવાનો છે અને સપાટી વડે લાગતું લંબ બળ શોધવાનું આપણને પૂછવામાં આવેલું છે. તો સૌથી પહેલા આપણે શું વિચારીશું તો કે તમને યાદ હશે કે જ્યારે પણ આવી ધારવાળી સપાટી આવે તો આપણે એની માટે ચર્ચા કરેલી હતી કે આપણી આખી યામાક્ષ પદ્ધતિ એક અક્ષ એટલે કે x અક્ષ એ આપણે ધારને સમાંતર ગોઠવી લઈશું, જ્યારે y અક્ષ એ આપણે ધારને લંબ રૂપે ગોઠવી લઈશું અને આ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરીશું તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો
તો અહીંયા પણ જો આપણે ચર્ચા કરીએ તો આ 5 kg ના બ્લોક વડે નીચે તરફ લાગતું હોય શું વજન બળ, બરાબર છે. તો 5 kg ના બ્લોક વડે નીચે તરફ લાગતું હોય mg, અને આ mg ના બે ઘટકો પડશે, જેમાંથી એક હશે ધારને સમાંતર આ દિશામાં અને બીજો હશે ધારને લંબ રૂપે, એટલે કે નીચે તરફ કંઈક આ રીતે, બરાબર છે. તો આ થઈ ગયા બ્લોક પર વજનના ઘટકો. મેં તમને આગળ પણ કીધું હતું કે અહીંયા સીધે સીધો એ જ ખૂણો બનશે કે જે ધારનો ખૂણો હોય, એટલે કે 37 ડિગ્રી. તો આ બે આપણને ઘટકો મળી ગયા. ઘટકોના નામ લખી દઈએ. તો જેની સાથે થીટા ખૂણો બને તેને cos કહેવાય. તો અહીંયા લખી શકાય mg cos 37, અને આ ઘટક થઈ જશે mg sin 37. અને સપાટી વડે બ્લોક પર લાગતું હશે લંબ રૂપે કંઈક આ રીતે, નોર્મલ ફોર્સ લંબ બળ, બરાબર છે. તો આ થઈ ગયું લંબ બળ. તો આ જ એનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. આપણે ફરીથી દોરી લઈએ. તો 5 kg ના બ્લોકને આપણે એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લીધો. આ બિંદુવત પદાર્થ પર નીચે તરફ લાગતું હશે એનું વજન બળ તરીકે mg. આ mg ના બે ઘટકો પડશે, જેમાંથી એક સપાટીને લંબ રૂપે હશે અને બીજો હશે સપાટીને સમાંતર, બરાબર છે. તો અહીંયા એંગલ બનશે મિત્રો 37 ડિગ્રી, એટલે કે આ ઘટક લખી શકાય mg cos 37, અને આ ઘટક થઈ જશે mg sin 37. અને સપાટીને લંબ રૂપે જે બળ લાગે છે એ છે લંબ બળ, કે જે કંઈક આ રીતે ઉપરની દિશામાં હશે n, બરાબર છે. તો આના પરથી આપણે એવું વિચારી શકીએ, બોલો આ બ્લોકને અહીંયાથી મુક્ત કરવામાં આવે તો સીધી વાત છે કે આમ ધાર પરથી નીચે જ ઉતરે. તો આપણે એમ કહી શકીએ કે આનો પ્રવેગ એ હંમેશા નીચે તરફની દિશામાં હશે, અહીંયાથી a જેટલો. તો ચાલો મિત્રો આના પરથી આપણે દર્શાવીએ. તો એમ કહી શકાય કે સૌથી પહેલા તો ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણે એમ કહી શકીએ કે નોર્મલ ફોર્સ નું મૂલ્ય એ mg cos 37 જેટલું હશે, અને mg ની કિંમત 5 કિલોગ્રામ પરથી આપણે 50 કહી શકીએ, અને cos 37 એટલે થઈ જશે મિત્રો 4/5, અને 4/5 તો 5 અને 5 કેન્સલ, એટલે 40 ન્યૂટન લંબ બળ લાગે છે એમ કહી શકાય. અને એવી જ રીતે જો એક જ બળ લાગતું હોય તો એ બળ છે mg sin 37, અને આના બરાબર લખી શકાય ma, બરાબર છે. બોલો મિત્રો બંને બાજુથી m કેન્સલ થઈ જાય તો પ્રવેગનું મૂલ્ય થઈ જશે g sin 37. g નું મૂલ્ય છે 10 અને sin 37 એટલે 3/5. તો 5 અને 5 કેન્સલ થાય તો પ્રવેગ a બરાબર થઈ જશે મિત્રો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, દરેક વિદ્યાર્થી સમજી શકે છે, ખૂબ જ સરળતાથી ગણી શકાય. જો તમને આગળના બધા જ કન્સેપ્ટ યાદ હશે તો તમે સરળતાથી ગણી શકશો, અને આગળનું બધું યાદ રાખતું જ રહેવાનું છે. નવું ભણતા જશો એની અંદર જૂનું મદદરૂપ થતું જ જશે. એટલે એવું નથી કરવાનું કે નવું શીખતા જઈએ ને જૂનું ભૂલતા જઈએ. તમને પહેલું ચેપ્ટર પણ યાદ હોવું જોઈએ, બીજું પણ યાદ હોવું જોઈએ, ત્રીજું પણ યાદ હોવું જોઈએ, અને ચોથું પણ યાદ હોવું જોઈએ. તો પાંચમા ચેપ્ટરમાં કંઈક સમજાશે. અને 1 થી 5 આવડતા હોય તો છઠ્ઠામાં કંઈક સમજાશે, 1 થી 6 આવડતા હશે તો 7મામાં સમજાશે. એટલે દરેક નવું ચેપ્ટર શીખવા માટે આગળનું બધું જ આવડતું હોવું કમ્પલસરી વસ્તુ છે. તો આ થઈ ગયો આપણો અહીંયા ક્વેશ્ચન પૂરો. વધુ એક ક્વેશ્ચન જોઈએ. તો ચાલો મિત્રો વધુ એક ક્વેશ્ચન રકમ લાવીએ. મિત્રો વધુ એક ક્વેશ્ચન આપણી પાસે આવી ગયો છે, જેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આગળના જેવો જ ક્વેશ્ચન છે, ખાલી વધારાનું એક 10 ન્યૂટન બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. અને આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે 5 કિલોગ્રામના બ્લોક પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ
10 ન્યૂટન બળ લગાડવામાં આવે તો એનો પ્રવેગ કેટલો થશે અને એના ઉપર લાગતું લંબ બળ કેટલું થશે એ આપણે શોધવાનું થાય છે. બરાબર છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું. સૌથી પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો હોય તો મિત્રો આપણે 5 કિલોગ્રામના બ્લોક પર નીચે તરફ લાગતું લંબ બળ દર્શાવીએ. આ લંબ બળ નીચે તરફ કેટલું હશે મિત્રો? 50. બરાબર છે ને? હવે આ 50 ને આપણે બે ઘટકો બનાવવા પડે. એક સપાટીને સમાંતર અને બીજું સપાટીને લંબ રૂપે. તો બોલો, એક સમાન લંબ રૂપે ઘટક આપણો બની ગયો. હવે બીજો જે આપણે બનાવીએ છીએ છે સપાટીને સમાંતર ઘટક. તો સપાટીને સમાંતર ઘટક પણ આવી ગયો. આ ઘટક છે 50 cos 37, જેનું મૂલ્ય થઈ જશે 50 કૌંસમાં cos 37 એટલે કે 4/5, જેના પરથી થઈ જશે 40. અને બીજો ઘટક છે, અહીંયા એંગલ બનશે 37 ડિગ્રી અને આ ઘટક થઈ જશે 50 sin 37, જેનું આપણે અહીંયા મૂલ્ય શોધીએ તો 50 અને sin 37 એટલે 3/5, એટલે કે આ ઘટક થઈ જશે 30. બોલો, આટલે સુધી દરેકને ક્લિયર છે? હવે આપણે વાત કરીએ તો આપણને કહેવામાં આવ્યું છે કે આના ઉપર 10 ન્યૂટન એ સમક્ષિતિજ દિશામાં લાગે છે. તો હવે આપણે સમક્ષિતિજ દિશામાં બળ લગાડીએ, જેનું મૂલ્ય છે 10 ન્યૂટન. તો આ 10 ન્યૂટન આપણે અહીંયા સમક્ષિતિજ દિશામાં આપી દીધું. બોલો મિત્રો, આ સમક્ષિતિજ ઘટકને પણ આપણે સમક્ષિતિજ દિશામાં જે બળ છે એના પર આપણે ઘટકો પાડવા પડે. તો એનો ઘટક પણ x દિશામાં કંઈક આ રીતે પડશે અને x દિશાનો ઘટક કંઈક આ રીતે પડશે. બરાબર છે? તો અહીંયા બીજો એક ઘટક આવી ગયો. ઉપર તરફ તમે જોઈ શકો કે સમક્ષિતિજ સાથે સપાટી એ 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આને આપણે કહી શકીશું 10 cos 37 અને આ જે બીજો ઘટક છે એને આપણે કહી શકીશું 10 sin 37. તો 10 મિત્રો એમના એમ, sin 37 એટલે 3/5 અને આના પરથી આપણે કહી શકીએ 6. 10 cos 37 એટલે 10 cos 37 એટલે 4/5, એટલે કે આપણે કહી શકીશું 8. બોલો, સમજાય છે? હવે આને આપણે ખાલી ફ્રી બોડી ડાયાગ્રામને જોઈએ તો હજી આપણે એક વસ્તુ દર્શાવવાની રહી ગઈ, જે છે લંબ બળ. લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે ઉપર તરફ લાગતું હોય. તો આ થઈ ગયું, ઉપર તરફ એવું ના કહી શકાય, સપાટીને લંબ રૂપે લાગતું હોય. તો આ થઈ ગયો નોર્મલ ફોર્સ. અને કંઈક આ રીતની પરિસ્થિતિ છે. આકૃતિ કોમ્પ્લિકેટેડ થશે એટલે લખતો હોય ત્યારે જ બરાબર ધ્યાનથી સમજવું. અને જોઈ શકીએ છીએ કે 30 નીચે તરફ છે અને ઉપર તરફ 8 છે. તો સીધી વાત છે કે પરિણામી કઈ તરફ આવશે? નીચે તરફ આવશે. એટલે આ બ્લોક એ જેટલા પ્રવેગથી નીચે તરફ ઉતરે એવું આપણે માની શકીએ. અને આના પરથી આપણે જો લખવાનો પ્રયત્ન કરીએ તો ઉપર તરફનું બળ એટલે કે n બરાબર નીચે તરફનું બળ. તો મિત્રો અહીંયા આપણી પાસે એક ગ્રીન લાઈન પણ છે અને બીજી પિંક લાઈન પણ છે. ગ્રીન લાઈન એમ કે છે કે ઘટક આવે 40 અને પિંક લાઈન એમ કે છે કે ઘટક આવે 6. આમ કરતા કુલ 46 ન્યૂટન જેટલું લંબ બળ એ સપાટી વડે બ્લોક પર લાગતું હોય, જ્યારે આ 30 અને અહીંયાનો 8 એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો 30 - 8 કરીશું એટલે 5 કિલોગ્રામનો બ્લોક અને એ જેટલો પ્રવેગ, આવું કંઈક લખી શકાય. 30 માંથી 8 જશે એટલે 22. 22 બરાબર 5a. અને આને તમે સાદુરૂપ આપો એટલે અહીંયાથી તમને પ્રવેગ પણ મળી જાય. એ બરાબર આવી જશે મિત્રો 22/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો તમે ફ્રી બોડી ડાયાગ્રામ બરાબર બનાવી દેશો તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન તો ફક્ત ને ફક્ત 3 જ લીટીનો છે. અહીંયા સૌથી વધારે મહત્વ કોનું છે તો કે ફ્રી બોડી ડાયાગ્રામનું. જો તમે ફ્રી બોડી ડાયાગ્રામ બરાબર બનાવ્યો હશે તો તમારો આન્સર ખૂબ જ ઝડપથી અને સરળતાથી આવી જશે. અને ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવામાં જો તમારી ભૂલ થશે તો તમારો આન્સર 100% ખોટો જ આવશે.
તો આ થઈ ગયો આપણો વધુ એક ક્વેશ્ચન. ચાલો થોડું લેવલ હજી અપ લઈ જઈએ. આ ઓલરેડી આગળના ક્વેશ્ચન કરતા આ ક્વેશ્ચનનું લેવલ થોડું વધારે જ હતું. હજી થોડું વધારે લેવલ અપ કરીએ, કારણ કે આપણે કોમ્પિટિટિવની તૈયારી કરીએ છીએ. તો આના કરતા હજી થોડા અપ લેવલનો ક્વેશ્ચન જોઈએ. તો ચાલો મિત્રો જોઈએ ક્વેશ્ચન. ફરીથી મિત્રો આપણને એક ક્વેશ્ચન આપવામાં આવ્યો છે. 5 kgનો જ બ્લોક છે, 37 ડિગ્રીનો દોરાવ છે, પરંતુ આ વખતે 5 kgના બ્લોક ઉપર બ્લોકની સપાટી અથવા તો ધારની સપાટીને 37 ડિગ્રીના ખૂણે 10 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. અને ફરીથી સેમ ક્વેશ્ચન છે કે 5 kgના બ્લોકનો પ્રવેગ અને તેના ઉપર લાગતું લંબ બળ શોધવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ફરીથી એક એક બળ લેતા જઈએ અને એના ઘટકો પડતા હોય તો ઘટકો પાડીએ, અને ન પડતા હોય તો પછી આગળ જતા એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો સૌથી પહેલા તો 5 kgનો બ્લોક છે એને બિંદુવત પદાર્થ તરીકે લઈ લઈએ. હવે આપણે શું કરીશું તો કે સૌથી પહેલા તો એ 5 કિલોગ્રામ જે છે એને નીચે તરફ એનું વજન બળ લગાડી દઈશું. વજન બળ આવશે 50. આ 50 ના આપણે ઘટકો પાડવા પડે. તો ચાલો મિત્રો ઘટકો પાડીએ. સૌથી પહેલા તો એક સપાટીને લંબ રૂપે ઘટક આવશે અને બીજો આવશે સપાટીને સમાંતર. તો સપાટીને લંબ ઘટક અને સપાટીને સમાંતર ઘટક. બોલો આ મૂલ્ય થઈ જશે 50. અહીંયા ખૂણો 37 ડિગ્રીનો જ છે, તો 50 cos 37. દરેક વખતે હું નહીં ગણું. હવે તમને ખબર હોવી જોઈએ કે આ 40 જ આવે અને આ 50 sin 37. તો આ મૂલ્ય 30 આવશે. તો વજનનું કામ પૂરું થઈ ગયું. હવે લાગે છે સમક્ષ ક્ષિતિજ સાથે, એટલે કે આ જે રેખા છે અહીંયાથી આ જે લાઈન છે એનાથી 37 ડિગ્રી ઉપર તરફ કંઈક આ રીતે 10 ન્યૂટનનું બળ લાગે છે. તો આના પણ આપણે ઘટકો પાડીશું. એક ઘટક સીધી વાત છે કે અક્ષની દિશામાં જ આવશે અને ખૂણો બનશે અહીંયા મિત્રો આ એંગલ 37 ડિગ્રી, એટલે કે આ ઘટક થઈ જાય 10 cos 37, જેનું મૂલ્ય આવશે 10 cos 37 એટલે 4/5, એટલે કે 8 થઈ જશે. અને બીજો ઘટક આવશે શિરોલંબ ઉપર તરફ, જે થઈ જશે 10 sin 37. sin 37 એટલે મિત્રો આવશે 10 બ્રેકેટમાં 3/5, એટલે કે 6. તો ઉપર તરફ 6 છે, પાછળ તરફ 8 છે. અને હજી એક વસ્તુ આપણી બાકી છે, જે છે ઉપર તરફ લાગતું લંબ બળ. તો લંબ બળ પણ સપાટી વડે બ્લોક પર લંબ બળ n પણ લાગતું હોય. અને ફરીથી તમે જોઈ શકો છો કે નીચે તરફ 30 અને ઉપર તરફ પાછળ તરફ 8 લાગે છે, એટલે કે હજી પણ પ્રવેગ એ નીચે તરફ જ હશે. પ્રવેગ નીચે તરફ જ હશે, એ જેટલું મૂલ્ય ધરાવતો. તો આના પરથી હવે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા આપણો બની ગયો છે. તો એના પરથી આપણે મૂલ્યો લખવાનું વિચારીએ. તો મિત્રો તમે જોઈ શકો કે લંબ બળ માટે ઉપર તરફ બે બળ લાગે છે 6 + n, અને નીચે તરફ એક બળ લાગે છે 40. તો અહીંયાથી મિત્રો આપણને નોર્મલ ફોર્સ મળી જશે 40 - 6, એટલે કે 34 ન્યૂટન. બરાબર છે. અને એવી જ રીતે વાત કરીએ તો 30 માંથી 8 બાદ કરીને 5 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી ગતિ કરે એમ આપણે કહી શકીએ તો 22 = 5a લખી શકાય. એટલે કે a બરાબર 22/5 મીટર/સેકન્ડ². તો ફરીથી આપણને અહીંયા મળી ગયો પ્રવેગ અને લંબ બળ બંને. બોલો એકદમ સિમ્પલ છે કે નહીં? તો ચાલો વધુ એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. લગભગ દરેકને આ ક્વેશ્ચન સમજાઈ ગયો હશે. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો વધુ એક ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે. અહીંયા એક બ્લોક આપેલો છે, એના પર બે બળ લાગે છે અલગ અલગ ખૂણા ઉપર. એનો પ્રવેગ અને એના ઉપર લાગતું લંબ બળ આપણને શોધવાનું કીધું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આપણને તો એક જ વસ્તુ આવડે છે, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનું. બરાબર છે.
તો ચાલો શરૂ કરીએ. અહીંયા બિંદુવત પદાર્થ તરીકે લઈ લીધો છે 5 કિલોગ્રામના બ્લોકને, જેના પર નીચે તરફ 50 ન્યૂટન બળ લાગશે. મિત્રો અહીંયા પાછું યાદ રાખજો કે આ સમક્ષિતિજ સપાટી છે, હવે ક્રોસ ઘટક નથી લેવાના, બરાબર ને? તો નીચે તરફ 50 લાગશે અને આ સાથે જ આપણે બીજી થોડીક ડોટેડ લાઈન વિચારી લઈએ, જેનાથી આપણને અક્ષનો થોડો અંદાજ આવી જાય. તો આ રીતે કંઈક આપણે ડોટેડ લાઈન વિચારી છે. હવે શું કરીશું? તો કે હવે સૌથી પહેલા તો જે બળ લાગે છે ને એને જેમ લાગે છે એમના એમ જ દોરી દઈએ, બરાબર છે? જેમ લાગે છે એમના એમ જ દોરી દઈએ તો શું થઈ જશે? તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તો 20 ન્યૂટન. તો 20 ન્યૂટન લાગે છે કંઈક આ રીતે 37 ડિગ્રીના ખૂણે. તો આ થઈ ગયું 20 ન્યૂટન 37 ડિગ્રીના ખૂણે છે. તો મિત્રો એના ઘટકો આપણે લખીએ. બોલો, એનો એક ઘટક આ દિશામાં મળશે, જે અહીંયાથી 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને આ ઘટક થઈ જશે 20 cos 37. 20 એમના એમ cos 37 એટલે 4/5 એટલે કે થઈ જશે 16. અને બીજો ઘટક મળશે મિત્રો આપણને ઉપર તરફ જે ઘટક છે એ થઈ જશે 20 sin 37. તો 20 એમના એમ sin 37 એટલે 3/5 એટલે કે થઈ જશે 12. દરેકને લગભગ સમજાય? હવે એવી જ રીતે વાત કરીએ તો બીજું બળ જે છે આપણું એ 5 ન્યૂટન, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો એનો એરો કઈ દિશામાં છે, આમ નીચે તરફ છે, બ્લોક પર આવતું હોય એમ. તો આ બળ આમ આવે છે, આ રીતે આવે છે, એટલે કે એને હું દર્શાવી શકું આમ. બોલો, બરાબર વાત છે ને? આ રીતે દર્શાવી શકીએ આપણે. જો અહીંયા ખૂણો 53 નો બનતો હોય તો આ ખૂણો પણ થઈ જશે 53 ડિગ્રી અને બળ લાગે છે 5 ન્યૂટન. બોલો, દરેક વિદ્યાર્થી સમજી શકે? તો આપણે એના ઘટકો પણ વિચારીએ. તો એનો એક ઘટક મળશે મને કંઈક આ રીતે સમક્ષિતિજ દિશામાં, અને બીજો ઘટક મળશે મને નીચે તરફ શિરોલંબ દિશામાં. બોલો, સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય લખી શકાય 5 cos 53 એટલે કે 5 cos 53 એટલે 3/5. તો મૂલ્ય થઈ જશે અહીંયા 3. અને નીચે તરફની વાત કરીએ તો આ લખાય 5 sin 53. તો 5 એમના એમ sin 53 એટલે 4/5. તો મૂલ્ય થઈ જશે મિત્રો 4. બરાબર છે? આ થઈ ગયા બંને ઘટકો. હવે આપણે વાત કરીએ લંબ બળની. તો બોલો મિત્રો, સપાટીથી ઉપર તરફ, સપાટી વડે બ્લોક પર ઉપર તરફ નોર્મલ ફોર્સ લાગે. અહીંયાથી તમે જોઈ શકો છો કે જમણી તરફ બ્લોક પર જમણી તરફ બળ લાગે છે, એટલે કે એનો પ્રવેગ પણ જમણી તરફની દિશામાં જ હશે. જ્યારે ઉપર નીચેના બળ એ ફક્ત ને ફક્ત સંતુલન સ્થાપન કરતા હોય. કલર પરથી ખાસ ધ્યાન રાખજો, એટલા માટે જ હું અલગ અલગ કલરનો ઉપયોગ કરું છું, જેથી તમે સરળતાથી અને સારી રીતે સમજી શકો. તો જમણી તરફ બે બળ લાગે છે, એક પિંક અને બીજો બ્લુ. તો બ્લુ કે છે 3 અને પિંક કે છે 16. તો 16 + 3 બરાબર 5 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી જમણી તરફ જાય છે. 5 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી જમણી તરફ જાય છે. તો 5a = 19. તો a બરાબર 19/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય. એવી જ રીતે મિત્રો ઉપર નીચે તરફ ફ્રી બોડી ડાયાગ્રામ જોઈએ તો નીચે તરફ લાગે છે 50 અને 4, જ્યારે ઉપર તરફ લાગે છે n અને 12.
તો 12 + n બરાબર 50 + 4 એમ લખી શકાય. તો નોર્મલ ફોર્સ થઈ જશે 54 - 12, જેનું મૂલ્ય થઈ જશે 42. બોલો મિત્રો, દરેક વ્યક્તિ સમજી શકે છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ફરીથી એ જ વાક્ય રિપીટ કે ફ્રી બોડી ડાયાગ્રામ તમે વ્યવસ્થિત દોરશો એટલે તમારો આન્સર આવી જ જશે. જો તમે ફ્રી બોડી ડાયાગ્રામની અંદર ભૂલ કરશો તો તમારો આન્સર ખોટો જ આવશે, એની પૂરેપૂરી શક્યતા છે. તો ચાલો મિત્રો વધુ ક્વેશ્ચન જોઈએ આગળ. ચલો મિત્રો, વધુ એક ક્વેશ્ચન આપણી પાસે આવી ગયો છે. 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામનો બે બ્લોક મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ તંત્રનો પ્રવેગ અને બંને બ્લોક વચ્ચે લાગતું લંબબળ શોધો, એવો ક્વેશ્ચન આપણને પૂછેલો છે. તો ફરીથી આપણે એ જ કામ કરીશું. તો આપણે સૌથી પહેલા તો શું કરીએ તો કે બંને બ્લોક માટે અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ મારે બનાવવા પડશે. તો શરૂ કરીએ મિત્રો. તો સૌથી પહેલા આપણે બનાવીશું 2 કિલોગ્રામ માટે ફ્રી બોડી ડાયાગ્રામ 2 kg. બોલો 2 કિલોગ્રામ માટે આપણે બનાવીએ. તો 2 કિલોગ્રામ માટે અહીંયાથી વાત કરીએ તો આ એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લીધું. 2 કિલોગ્રામનું વજન નીચે તરફ લાગતું હશે. નીચે તરફ એનું વજન લાગતું હોય 20. આ 20 ના બે ઘટકો પડશે, જેમાંથી એક સપાટીને સમાંતર હશે અને બીજો હશે સપાટીને લંબ રૂપે. તો અહીંયા ખૂણો બનતો હોય 37 ડિગ્રી, એટલે આ ઘટક લખાય 20 cos 37. cos 37 એટલે 4/5, એટલે કે ઘટક થઈ જશે 16 અને અહીંયા થઈ જશે 20 sin 37. sin 37 એટલે કે 3/5, તો 20 કૌંસમાં 3/5, તો આ થઈ જશે 12. બરાબર છે? મૂલ્ય થઈ જશે 12. હવે શું આટલા જ બળ લાગશે? તો કે ના. 2 અને 3 એકબીજા સાથે સંપર્કમાં છે. જો આ બંને એકબીજા સાથે સંપર્કમાં હોય તો 2 કિલોગ્રામનો બ્લોક એ 3 કિલોગ્રામના બ્લોકને કંઈક આ રીતે નોર્મલથી કંઈક દબાવવાનો પ્રયત્ન કરશે અને એવી જ રીતે 3 કિલોગ્રામનો બ્લોક એ 2 કિલોગ્રામના બ્લોકને કંઈક દબાવવાનો પ્રયત્ન કરશે, એવું આપણે કહી શકીએ. તો બોલો 2 કિલોગ્રામના બ્લોક પર કઈ દિશામાં બળ લાગે છે? આગળ તરફ. બરાબર છે? તો 2 કિલોગ્રામના બ્લોક પર આગળ તરફ નોર્મલ ફોર્સ પણ લાગે છે. તો આ થઈ ગયો નોર્મલ. સાથે જ સપાટી વડે પણ ઉપર તરફ એક નોર્મલ લાગતો હશે, જે છે ધારો કે n1 જેટલો. તો આ થઈ ગયો 2 kg દળનો ફ્રી બોડી ડાયાગ્રામ. બીજું તો કંઈ લાગતું નથી. સાથે આ જે બ્લોક છે એ સીધી વાત છે કે n પણ નીચે છે અને આ 12 પણ નીચે છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે એનો પ્રવેગ એ ધારને સમાંતર નીચે તરફ હશે. તો આના પરથી આપણે લખી શકીએ n1 બરાબર તો 16 થઈ જશે, જે આપણે શોધવાની જરૂર નથી, આપણને પૂછ્યું જ નથી. આપણે શોધવાનું છે અહીંયા પ્રવેગ અને નોર્મલ. તો પ્રવેગ માટે સમીકરણ લખી દઈએ મિત્રો. 12 + નોર્મલ, 12 + નોર્મલ બરાબર 2 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી આવે છે. 2 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી આવે છે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે જેમ 2 કિલોગ્રામ માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ્યો, એવી જ રીતે 3 કિલોગ્રામ માટે પણ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો 3 કિલોગ્રામ માટે જ્યારે આપણે એફબીડી બનાવીશું તો એનું પણ કંઈક આ રીતે બિંદુવત પદાર્થ લઈ લઈએ. એના ઉપર વજન બળ લાગતું હશે નીચે તરફ.
3 કિલોગ્રામનો પદાર્થ છે એટલે એનું વજન હશે 30 ન્યૂટન. એના મારે ઘટકો પાડવા પડે. એક ઘટક આવે ધારને સમાંતર અને બીજો ઘટક આવશે ધારને લંબ રૂપે. અહીંયા ખૂણો બનતો હોય 37 ડિગ્રી. તો અહીંયાથી આપણે લખી શકીએ 30 cos 37. મિત્રો આ થઈ જશે 24, બરાબર ને? અને આ થઈ જશે 30 sin 37. હવે ઘટકો તમને શોધતા આવડવા જોઈએ. અને આ થઈ જશે 18, બરાબર? તો 18 અને 24 ઘટકો પડી ગયા. હવે બીજું કોઈ બળ લાગે છે? તો કે હા લાગતું હોય. કયું? તો કે બંને બ્લોક એકબીજાને અડે છે. બોલો 3 કિલોગ્રામના બ્લોક પર પાછળ તરફ નોર્મલ લાગે છે. 2 કેજી વડે 3 કેજી પર પાછળ તરફ નોર્મલ લાગે છે. તો આ રીતે કંઈક નોર્મલ લાગતો હશે n. અને હવે વાત કરીએ તો હજી એક બળ લાગતું હોય જે છે સપાટી વડે બ્લોક પર ઉપર તરફ લાગતું બળ, જેને આપણે ધારો કે લઈ લઈએ n2. તો હવે આના પરથી ચર્ચા કરીએ તો આના પરથી પણ આપણે એમ કહી શકીએ કે બોલો 3 કેજી નો બ્લોક પણ નીચે જ આવશે. એનો અર્થ એવો થઈ ગયો કે આનો પ્રવેગ પણ કઈ દિશામાં હોય? તો કે નીચે તરફની દિશામાં એ. તો હવે વાત કરીએ સમીકરણ લખવાની. તો બોલો મિત્રો આના માટે આપણે એમ કહી શકીએ, આના માટે આપણે એમ કહી શકીએ કે 18 માઇનસ નોર્મલ બરાબર 3 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી નીચે આવે છે. બોલો આમ કહી શકાય. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 1 અને 2 ને જો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહી શકીએ કે 1 અને 2 ને ઉકેલતા ચાલો સોલ્વ કરીએ. બોલો પહેલું સમીકરણ શું હતું? 12 + n બરાબર 2a. તો લખી દઈએ અહીંયા 12 + n બરાબર 2a. અને બીજું સમીકરણ છે 18 માઇનસ n બરાબર 3a. બોલો n કેન્સલ થઈ ગયા. 12 + 18 એટલે ડાબી બાજુએ આવશે 30 અને જમણી બાજુએ આવશે 5a. આના પરથી જો પ્રવેગ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે તો 30/5 એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ મળે છે. આ પ્રવેગની કિંમત બે માંથી કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દો એટલે આપણને n મળી જાય. કોઈ એમ કહે કે સર મારે સમીકરણ 1 માં મૂકવું છે, મૂકી શકાય. 1 માં a નું મૂલ્ય મૂકતા તો 12 + n બરાબર 2 કૌંસમાં પ્રવેગ એટલે કે 6. તો મિત્રો અહીંયાથી n બરાબર 0 થઈ જાય. બીજું સમીકરણ છે એની અંદર કિંમત મૂકીએ. સમીકરણ 2 માં મૂલ્ય મૂકતા કોનું? a નું 18 માઇનસ n બરાબર 3 કૌંસમાં 6. ફરીથી n બરાબર 0 જ આવે કારણ કે 3 × 18 થઈ ગયા. હવે ઘણાને એમ થતું હશે કે સર તમે તો અત્યાર સુધી એવું કીધેલું કે બે પદાર્થો જો એકબીજા સાથે સંપર્કમાં હોય તો એમની વચ્ચે લંબ બળ લાગે છે. તો એ લોકોએ ખોટું સાંભળેલું છે. બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં હોય એ આવશ્યક શરત છે કારણ કે લંબ બળ એ કોન્ટેક્ટ ફોર્સ છે. જો બે પદાર્થો સંપર્કમાં હશે તો જ લંબ બળ લાગી શકે. લાગશે જ એવું નથી, તો જ લાગી શકે. લાગવા માટેની શરત એ છે કે સંપર્કમાં હોવા જોઈએ. સંપર્કમાં આવી ગયા પછી પણ લાગે જ એની કોઈ શરત જરૂરિયાત નથી. જો બે પદાર્થો એકબીજાને દબાવવાનો પ્રયત્ન કરે, તમને યાદ હશે મેં પહેલા કે બીજા જ લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણે ગાડલા પર ઊભા હોઈએ તો આપણે જેટલા ભાગમાં ઊભા હોઈએ એ ભાગ દબાઈ જાય. એ આપણને ગાડલાને પાછો મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ લાવી શકતો નથી.
પરંતુ તમે વિચારો કે શું તમે ગાડલા પર ઉભા રહો તો છેક નીચે સુધી અડી જાવ છો, નીચેની સપાટી સુધી? તો કે ના, અમુક સમય અમુક હદ સુધી દબાયા પછી ગાડલું પણ આપણને અટકાવી દે છે વધુ નીચે જતા, બરાબર છે? તો અહીંયા પણ કંઈક એવી જ વાત છે. અહીંયા બે પદાર્થો સંપર્કમાં છે પરંતુ એકબીજાને દબાવતા નથી. કારણ શું છે? તો કે બંને પદાર્થ સમાન પ્રવેગથી નીચે તરફ ઉતરે છે, એટલે એકબીજા ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાડતા નથી. બે વચ્ચે અહીંયા કોઈ પણ પ્રકારનું લંબ પ્રત્યાઘાતી બળ લાગશે નહીં, એની જાતે જ નીચે ઉતરે છે. એટલે બોલો, સમજાય છે દરેકને? આ ક્વેશ્ચનને પણ આપણે નાની રીતે ગણી શકીએ કે જેની અંદર આપણે શું વિચારીશું? તો કે બંને બ્લોકનું આખું તંત્ર એટલે કે 2 + 3 5 કિલોગ્રામનો આખો બ્લોક જે નીચે તરફ ગતિ કરે. તો ચાલો મિત્રો એના માટે પણ એક વસ્તુ જોઈ લઈએ ડાયરેક્ટ. તો 5 કિલોગ્રામનો કંઈક આ રીતે બ્લોક હશે. આ 5 કિલોગ્રામનો બ્લોક, એના માટે જો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો આ 5 કિલોગ્રામ માટે ડોટ વિચારી લીધું, નીચે તરફ છે 50 5 કિલોગ્રામ માટે. હવે એના ઘટકો આપણે વિચારીએ તો અહીંયાથી એક સપાટીને લંબ રૂપે અને બીજો સપાટીને સમાંતર. આપણને પ્રવેગ શોધવો છે તો સમાંતર ઘટક જ કામ લાગશે. 50 sin 37 જેનું મૂલ્ય થઈ જશે 30 અને 30 ન્યૂટન બળથી 5 કિલોગ્રામનો પદાર્થ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ઉતરતો હોય તો અહીંયાથી આપણને a બરાબર 6 મીટર/સેકન્ડ² મળી જાય. અને હવે બે માંથી કોઈ પણ એક બ્લોક 2 કિલોગ્રામ અથવા તો 3 કિલોગ્રામ માંથી કોઈ પણ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશો એટલે તમને નોર્મલના સ્વરૂપમાં ઇક્વેશન મળશે અને ત્યાંથી તમે નોર્મલ એટલે કે લંબ પ્રત્યાઘાતી બળ પણ શોધી શકશો. તો આ એક્ઝામ્પલ પરથી આપણને એવું ખબર પડી કે ફક્ત બે બ્લોક એકબીજા સાથે સંપર્કમાં હોય એટલે એમની વચ્ચે લંબ બળ હોય જ એવું જરૂરી નથી. અને આપણે એવું માની પણ લખી લેવાનું કે લંબ બળ હશે જ. હા, આપણે દોરીશું ચોક્કસ, પછી એનું મૂલ્ય 0 આવી શકે છે, બરાબર છે? પણ હંમેશા નોર્મલની કંઈક ને કંઈક વેલ્યુ હોય એવું જરૂરી નથી. જો બે બ્લોક એકબીજાને દબાવતા હશે તો જ એમની વચ્ચે લંબ પ્રત્યાઘાતી બળ ઉદ્ભવી શકે, નહીતર નહીં. બરાબર છે? તો એવું ક્યારેય ન કહી શકાય કે બે પદાર્થો ફક્ત એકબીજા સાથે સંપર્કમાં હોય એટલે એકબીજા પર લંબ બળ લગાડતા હોય. તો આ સાથે આપણે અહીંયા અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.